સમાચારમાં હવે આગળ વાત કરીએ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ છે। નવા લેબર કોડ કામદાર વિરોધી નીતિ મુદ્દે હડતાળ કરવામાં આવી રહી છે। આ સાથે જ ખાનગીકરણ વેતન અને સુવિધા સહિતના મુદ્દાઓને લઈને પણ આજે આ કામદારો હડતાળ પર ઉતર્યા છે। 600 જેટલા જિલ્લામાં આ હડતાળની અસર જોવા મળવાની છે। વિવિધ સેક્ટરના 30 કરોડ જેટલા કર્મચારીઓ આ હડતાળમાં જોડાવાના છે અને વિરોધ કરવાના છે। ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ દ્વારા દાવો કરાઈ રહ્યો છે, ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટ સેવા જેવા સેક્ટર્સ પર અસર વર્તાશે। આજ મુદ્દે વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, લગભગ 30 કરોડ જેટલા કર્મચારીઓ દેશવ્યાપી હડતાળ આજે કરવાના છે અને સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની આજે હડતાળ છે। શું માંગ છે, શું વિરોધ છે? જી ચોક્કસ, સેન્ટ્રલ યુનિયનના જે કર્મચારીઓ છે તેમના દ્વારા આજે હડતાલ કરવામાં આવી છે। બેંક હોય, LIC હોય, આ તમામ પ્રકારના જે અલગ અલગ કર્મચારીઓ છે કેન્દ્રીય સરકારી, તેમના દ્વારા આજે વિરોધ સ્વરૂપે આ હડતાલ છે। મુખ્ય માંગો શું શું છે તમારી? મુખ્ય માગણી છે એ મજૂર કાયદાઓમાં કેન્દ્ર સરકારે જે સુધારાઓ કર્યા છે એનો ઉગ્ર વિરોધ છે। એ સુધારાઓ મુખ્યત્વે કોર્પોરેટ ગૃહોની તરફેણમાં જ છે અને મજદૂર અને કામદાર વિરોધી છે એવું કર્મચારી સંગઠનોનું માનવું છે। એટલે એ કાયદાઓ પાછા ખેંચવા અને ખાનગીકરણની સરકારની જે નીતિઓ છે એનો પણ આ હડતાલ દ્વારા કર્મચારી સંગઠનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। એ સાથોસાથ કર્મચારીઓના બીજા પ્રશ્નો પણ છે કે વર્ગ 3 અને 4માં બેંક અને LICમાં જે ખાલી જગ્યાઓ પડી છે હજારોની સંખ્યામાં, એ ખાલી જગ્યાઓ પર નવી ભરતી કરવી, નવી નિમણૂક કરવી। આ ઉપરાંત બિલ્ડિંગને લગતા પ્રશ્નો ઘણા છે। ઘણા બિલ્ડિંગો જર્જરિત અવસ્થામાં છે, જોખમી થઈ ગયા છે, તો નવા બિલ્ડિંગની ખરીદી કરવી, અગર તો રિનોવેશન કરવું, આવા ઘણા બધા પ્રશ્નો છે। અને સરકાર સંગઠનોની વારંવારની માગણીઓ છતાં એ તરફ દુર્લક્ષ સેવી રહી છે। એટલા માટે આજે બેંક અને LIC કર્મચારીઓ સંયુક્ત રીતે આ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપેલ છે। અલગ અલગ મુદ્દાઓને લઈને વિરોધ ચાલી રહ્યો છે। અન્ય મહિલા કર્મચારીઓ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। બેન, મુખ્ય મુદ્દાઓ છે તેને લઈને કઈ પ્રકારની લડત, કઈ પ્રકારની લડત આગામી સમયમાં આ મુદ્દાઓને લઈને કરવામાં આવશે? આગામી સમયમાં આ મુદ્દાઓને લઈને લડત અમારા ઓલ ઇન્ડિયાના નેતાઓ જે આદેશ આપશે એને અમે ફોલો કરીશું। અને અત્યારે અમારી તીવ્ર માંગ છે રિક્રુટમેન્ટ, FDIનો વિરોધ, 4 લેબર કોડ્સનો વિરોધ, જૂની પેન્શન યોજના, એવા અનેક મુદ્દાઓ છે। અને અમારી અપીલ છે કે અમે લોકો તો દેશના હિત માટે લડીએ છીએ, પણ દેશની જનતા પણ આ માટે જાગૃત બને। ચોક્કસ, કેટલા કર્મચારીઓ અંદાજિત આ વિરોધની અંદર કેટલા અંદાજિત કર્મચારીઓ? AAAનું આખું યુનિટ, અત્યારે રાજકોટ ડિવિઝનનું AAAનું આખું યુનિટ આ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલું છે। ચોક્કસ, તમામ જે કર્મચારીઓ છે તે અલગ અલગ જે માંગો છે જૂની પેન્શન યોજના સહિતની, તેને લઈને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। અને ઓલ ઇન્ડિયાની અંદર જે કેન્દ્રીય કર્મચારીઓનું જે યુનિયન છે તેમના દ્વારા આજે આ હડતાલ કરવામાં આવી છે। જી ગૌતમ, બિલકુલ આભાર આપનો। એટલે વિવિધ માંગણીઓને લઈને અહીં આ હડતાલ કરવામાં આવી રહી છે। સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ છે, જેનાથી અનેક સેક્ટર્સને અસર થશે।